દરેક ઓફિસની અંદર એક માછલી ઘર રાખવામાં આવે અને પેલો કંટાળેલો માણસ 10 મિનિટ માછલીની સામે જોવે કે માછલી આમ જ તરે, કોઈ દિવસ અટકે નહીં, આમ પપ ના જ આમ જો આમ, હા, તો કે 10 મિનિટ માછલી સામે આમ જોયા કરે ને તેનું મન શાંત થાય. એટલે ઓફિસીસ ની અંદર તમે જોજો, મોટી મોટી ઓફિસમાં ઇક્વેરિયમ હશે જ, અને પૈસાદારની ઘરે આમ માછલી ઘર હશે જ, બેસીને જોવે આમ શાંતિ થાય. સ્વામી કે તો પછી જો માછલીથી શાંતિ થતી હોય તો સ્વામી કે ભગવાન અને સંત સામે જો એમાં શાંતિ થાય, એ વાત સાચી છે. આપણને લાગે આમ ફરી ફરીને, ગુણાત્યાન સ્વામી કે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ પડી જાય. ક્યાં સુધી ગુણાત્યાન સ્વામીએ વાત કરી. આ લોકોએ ત્રીજી વાત કરી. ચોથી વાત એ લોકો શું કે છે કે માણસને છે ને ઈગો બહુ છે, અભિમાન બહુ છે. જરાક પણ પોતાનું અભિમાન ગવાય ને એટલે સ્ટ્રેસ ઉભો થતો હોય છે. એમને લિસ્ટ વાંચવાની શરૂઆત કરે ને તમારું છઠ્ઠું નામ બોલાય ને તો તમને આમ ટેન્શન થઈ જાય કે આમ મજા નથી આવતી. હા, કેટલી નાની વાત. તમે બિલ ક્લિન્ટન નથી ને એની ચિંતા નથી, પણ પેલો ચા આપવા આવે ને તમને ભૂલી જાય એની ચિંતા જાજી, કારણ પેલો મને ભૂલી ગયો. હા, અને નાની નાની વસ્તુ આપણને દુઃખ દેતી હોય. આપણે કે બહુ જ મોટા જ્ઞાની નથી એની ચિંતા નથી, પણ નાની નાની બાબતમાં આપણે રહી જઈએ છે ને એનું ટેન્શન વધારે હોય છે. સ્ટ્રેસ, અભિમાન છે, ઈગો છે. તો હવે આ લોકો શું ટ્રાય કરે છે ખબર છે? કોઈ પણ માણસ ઘરે આવે અને 10 મિનિટ ટીવી સામે બેસે ને એનો સ્ટ્રેસ રિલીવ કરે એવા પ્રોગ્રામ ઊભું કરે છે. કેવા? તેવું કે છે કે પર્સનલાઇઝ ચેનલ. આપણે ત્યાં તો 10-15 વર્ષે આવશે, પણ પર્સનલાઇઝ ચેનલ એટલે શું કે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવે, ભલે 9 વાગ્યાની બદલે 10 વાગે આવે, તો 9 વાગ્યાના જે સમાચાર હોય ને તો એ કમ્પ્યુટર ઉપર રેકોર્ડ થઈ ગયા હોય. એની જ મુખ મુદ્રા, એનો જ આકાર, બાય હોય કે પુરુષ, એમાંનું નામ બોલાય. કમ્પ્યુટરમાં તો જનરેટ કરી શકે આખું. પછી એકદમ એવો આવે પછી કે ઓ એ કે હલો જોન, એટલે પેલો જોવે કે વાહ, એટલે ટીવી વાળો જોવે, નામ દઈને બોલાવે અને કે ઓ આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ 1 hour. તારાથી 1 કલાકથી હું તને રાહ જોઉં છું. કેમ? કે આજે મોડું થયું? પૂછે પાછો પ્રશ્ન. કે ચાલ તને આજના ન્યૂઝ કહું કે ટર્કીમાં અર્થક્વેક થયો, ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું. ઓહો, પછી જો ચર્ચા કરતો જાય. 9 વાગ્યાના ન્યૂઝ 10 વાગે આવે અને પેલાનું નામ દઈને ન્યૂઝ બોલે, ગલગલિયા થાય કે નહીં? હા, જો આપણને નથી તોય મજા આવી ગઈ બધાને. તમે આવો ને કે બહુ અઘરું હતું દિવસ, એમ છે. એવી રીતના કમ્પ્યુટર જેનરેટેડ પર્સનલાઇઝ ચેનલ, એનો કે સ્ટ્રેસ, ઈગો વધારે, એને કરીને તમારો સ્ટ્રેસ ઓછો થાય. એવી રીતના એ લોકો પોતે મનથી વિચાર કરતા હોય છે. આ બધા ઉપાય છે ને પરદેશના છે. હવે મારે આપને એમ વાત કરવાની છે કે આમાંથી કોઈ આપણને મેળ ખાયો છે? હે? બાજુવાળાનું કૂતરું પાડશો ને બચકું પડશે. બહુ ધ્યાનથી રાખજો, આ તો તમારું માનીતું હોય તો પડાય. તો લાગે લાવો હું સ્ટ્રેસ ફ્રી થાવ, એક કૂતરાને લઈને લબડીને ફરવા લઈ જાઓ. ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. પણ દુનિયાના મોટા મોટા માણસો, જેને પોતાના જીવનની અંદર એટલી બધી સ્ટ્રેસફુલ પરિસ્થિતિ આવી, શું કર્યું છે સામે જોઈએ. આપણે કલ્પના કરીએ કે તમને 10 પથરા આપવામાં આવે અને કહેવામાં આવે કે તમે આ 10 પથરાને તમે મેનેજ કરો, કે 10 વર્ષ પછી હું પાછો આવીશ પણ તમારે 10 પથરા સાચવવાના છે. તો પથરા સાચવવામાં બહુ પ્રશ્ન નથી કે તમે જે ઠેકાણે એ પથ્થર મૂક્યા હોય ને અને 10 વર્ષ પછી પણ પાછા આવો તો એ જ ઠેકાણે તમને પથ્થર ત્યાં મળશે. જ્યાં મૂકે ત્યાં ટકે. પણ તમને કહેવામાં આવે કે તમને 10 મશીન આપીએ છે અને તમારે આ 10 મશીનને સાચવવાના છે. તાણે કટાણે ઓઇલ પૂરવાનું, ઇલેક્ટ્રિસિટી જાય તો પૂરી પાડવાની, મશીનના પાર્ટ્સ બગડે તો રિપ્લેસ કરવાના. તો તમારે દર અઠવાડિયે મશીનનું ધ્યાન રાખો તો મશીન 10 વર્ષ ટકે. પણ પછી તમને કે પથ્થર કરતા, મશીન કરતા તમને 10 ઉંદરડા આપવામાં આવે છે, 10 rats. હવે જોજો, હા, કારણ કે મશીન તો જ્યાં રાખો ત્યારે,
સ્વિચ ઓન તો ઓન, બંધ તો બંધ, અને શરૂ તો શરૂ. પણ ઉંદરડા, હા, ગમે ત્યાં ફરે, ગમે ત્યાં રહે, ગમે ત્યાં કરે. હોશિયાર માણસ હોય અને ઉંદરડાના કેજની અંદર પૂરી દે તો સચવાય, પણ ટાણે એને ખાવા આપવું પડે. એમાંથી એક ઉંદરડું મરી જાય ને તો તમને પ્રશ્ન થાય કે નૈતિક જવાબદારી છે કે ઉંદર મરી ગયું. એક મશીન બગડે ને તેમાં નૈતિક જવાબદારી નથી. 10 માંથી 8 મશીન લે ને 2 તૂટી જાય તો તમને લાગે વાંધો નહીં, મશીન છે, તૂટી ગયું. જ્યારે તમે જીવન જોડે ડીલ કરતા હો ને ત્યારે તમારે નૈતિક, માનસિક અને લાગણીની એની તમારી જવાબદારી હોય છે. પણ તમને કે 10 પથ્થર નહીં, 10 મશીન નહીં, 10 ઉંદર નહીં, પણ 10 નાના બાળકો, એક બાળક થાય ને તો એ બધા, હા, આખી રાત બગડે, બરાબર કે નહીં? અને 10 હોય તો 10 બાળકો જો હોય ને તમારે એને સાચવવાના હોય તો એટલા બધા મનમાં પ્રશ્ન શરૂ થાય. ઉંદર તો છે ને 2 દિવસ ભૂખ્યો રાખો ને તો કમ્પ્લેન નથી કરવાનો, બોર્ડ નથી લખવાનું કે હું ભૂખ્યો છું. અને બાળક રડા રડ ને આ ને તે. જો જેમ જીવંત વસ્તુ વધતી જાય છે એમ આપણી જવાબદારી જાજી છે. પછી તમને કે તમે 10 મન સાચવવાની વાત કહું છું. હવે આવો મેદાનમાં. It's easy to take care of stones, machines, rats, even babies. પણ 10 મનને સાચવવાના હોય ને તો શ્રીજી મહારાજ ખુદ પોતે કે છે કે જેને માણસાઈ દઈને સાધુને રાખતા આવડે તો સાધુ રે, કહેતા કે મન દઈને રાખતા આવડે તો રે. 10 મન સાચવવાની તો બાજુ પર રહો, તમારા ખુદનું મન સાચવવાની વાત આવે છે. હવે આવો. હા, એક શિષ્ય ગુરુ પાસે જાય છે અને ગુરુ કે તને પ્રશ્ન શું છે? તો શિષ્ય કે છે કે ગુરુ હું બધું કરી શકું છું. તો કે પ્રશ્ન શું છે? કે મારું મન એ નથી સાચવી શકતો. વિચાર કરજો કે મોસ્ટ ડિફિકલ્ટ ઇઝ ટુ ટેક કેર ઓફ ધ માઇન્ડ. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે શું? કે તમારી સ્થૂળ વસ્તુ, સમયની વસ્તુ, સંજોગોની વસ્તુ એને સાચવવા કરતા તમારા મન ઉપર સમય, સંજોગો, પરિસ્થિતિની જે અસર થાય છે ને એને સ્ટ્રેસ કહે છે. તમારે કોઈ કામ કંઈક કરવાનું હોય એ પ્રેશર કહેવાય, પણ એ પ્રેશરથી તમારા શરીર અને મન ઉપર અવળી અસર પડે ને તેને શું કહેવાય? સ્ટ્રેસ કહેવાય. પ્રેશર લઈ શકાય પણ સ્ટ્રેસ સહન કરી શકાતો નથી. કેવું છે કે મનનો ભાગ છે આમાં, પેલો કે આ માણસ 50 કામ કરી શકે, શાંતિથી કરી શકે છે, અને પેલાને એક આપો ને તોય પરસેવે રેબ જેબ ને આમ પગ છે ને આમ જેલી થઈ જાય, આમ હાથ હલે, એમને બધા આમ હલવા માંડે. કેમ? પરિસ્થિતિ કેમ બદલાય છે? તો સામાન્ય રીતે લોકો સમજાવે છે કે તમને હું કહું આ લેખ લખજો, અને તમે કહો હા સ્વામી લેખ લખીશ, પછી હું કહું 1 કલાકમાં લખવાનો, તો સ્ટ્રેસ, ટેન્શન શરૂ થઈ જાય. તમને કહો કે આ ટોપિક ઉપર તમે બોલી શકો એમ છો? કયું ટોપિક? એ કે દેશનો ઉદ્ધાર કેમ કરો? કે હા સ્વામી તો વાંધો ના આવે. એ કે 2 મિનિટમાં બોલવાનું છે, તો સ્ટ્રેસ. જરાક પણ તમને ટાઈમની એક ફેક્ટર આવે તો માણસને સ્ટ્રેસ ઉભો થતો હોય છે. ક્યાં સુધી કે ઘણા હરિભક્તો બહારના માણસોમાં પાસે આવે કે સ્વામી મને છે ને બહુ ડેટ કહેતા કે દેવું ચડી ગયું છે. આપણે કે કેટલું? કે 2.5 લાખ. આપણે કે વાંધો નહીં, ભગવાન પૂરું પાડશે. કે સ્વામી કાલે આપવાનું છે. જો આ સ્ટ્રેસ. ટાઈમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કોઈ પણ વર્ક તમે 10 વર્ષમાં કરી શકતા હોય, 1 મિનિટમાં ન કરી શકો, ઇટ ઇઝ સ્ટ્રેસફુલ. પરીક્ષા, બધાને એમ છે કે 12મા માટે હું તૈયારી કરું, પણ 2 દિવસ પહેલા સ્ટ્રેસ શરૂ થાય. કેમ? આખું વર્ષ તૈયારી ન કરી હોય. ઇન 1 year you can manage, in 2 days you cannot manage. બીજી વાત છે કે તમારા મનની અંદર નાના મોટા ભય ઉત્પન્ન થાય ને સ્ટ્રેસ શરૂ થઈ જાય. જોજો, તમે રસ્તામાં ઘરે ચાલતા જતા હોય ને કોઈ વાંધો નથી, પણ કોક કે હવે આ રસ્તા ઉપર કોઈ ખૂની ફરકે છે તો પગલા સંભળાય, હા, અને ઝડપ વધે. કાંઈ જ ના હોય, એમને તમને એમ લાગે બિહામણું કોઈક પિક્ચર જોઈને નીકળ્યું હોય ને એમને બારી ખકડે. થાય છે કે નહીં? હા, થતું હશે તો સંતાડતા નહીં, વાંધો નહીં, પણ થાય જ. It is a natural process કે it is more to do with the mind than the body. ક્યાં સુધી હોય છે કે ઘણી વાર માણસને છે ને આમ પ્રશ્ન થયા જ કરતા હોય છે
કે જ્યાં તમારી લાગણી ભેગાય ને, સામાન્યમાં સામાન્ય વસ્તુ હોય, કોઈ બહુ જ મોટો સર્જન હોય ને, એને પોતાના સગા સંબંધીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવાની પણ મનાઈ કરે છે. કેમ? સ્ટ્રેસ. પેલો કે મેં તો આવા લાખો ઓપરેશન પાર પાડી દીધા, એ કે સંબંધીનું છે, એ કે હા નહીં કરવાનું. કેમ? લાગણી ઉમેરાય ને અને ગડબડી થાય અને તકલીફ થાય. ઇફ યુ કેનોટ મેનેજ યોર માઇન્ડ તો તમને સ્ટ્રેસ ઊભું થાય જ છે. પણ પ્રશ્ન ક્યાં છે કે આપણે જે દુનિયામાં રહ્યા છે ને, એ દુનિયામાં સ્ટ્રેસ લીધા વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત જ નથી થતી. એમને બેઠા હોય, કાંઈ ન કરો ને તો કોઈ પ્રાપ્તિ નથી, કારણ કે દુનિયા એવી થઈ ગઈ છે. યોગી મહારાજ દ્રષ્ટાંત આપતા, એક ગામના પાદરે એક ગામડિયો માણસ શાંતિથી સૂતો હતો, અને આપણા જેવો કોઈક શહેરનો સુટેડ બુટેડ વિથ ટાઈ એન્ડ શૂઝ આમ વ્યવસ્થિત આમ ત્યાં પહોંચ્યો પિન સ્ટ્રાઇપ કરીને, અને ત્યાં આગળ જઈને પહોંચ્યો. પેલો કે આરો કલાકથી અમારો સૂતો છે. નહીં, ઘણા એવા હોય, અમારા પાસે ફરિયાદ આવે કે સાહેબ 2 કલાકથી પહેલા જોઉં છું કાંઈ કરતો નથી. અમે ભાઈ તું 2 કલાકથી શું કરે છે? જોયા જ કરે છે ને. પાછો એ ગેરંટીડ હોય 2 કલાકથી જોતો હોય. પેલો તો કાંઈ નથી કરતો, પણ તું કાંઈ નથી કરતો, તું એને જોયા કરે છે. પણ પેલા શહેરી માણસને એમ થયું કે આ માણસ 2 કલાકથી સૂતો છે, ત્યાં જઈને એને પગ મારે છે અને સેજ કે ગેટ અપ, ઉઠ. પેલો એકદમ જાગે, પણ કે ઉઠીને શું કરું? એ કે કામ કર. એ કે કામ કરું તો પૈસા મળે. એ કે પૈસા મળે તો ધંધો થાય. એ કે સારો ધંધો થાય તો પ્રેસ્ટીજ મળે. નામના થાય. એ કે નામના થાય તો લગ્ન થાય. કે લગ્ન થાય તો ઘર પછી તારે થાય. ઘર થાય તો કે પૂરતા પૈસા, પૂરતી પ્રેસ્ટીજ, પૂરતો ધંધો, સારી પત્ની, સારું ઘર, સિક્યોરિટી. પછી શાંતિથી તું શું? એ કે ભાઈ હું શાંતિથી જ સૂતો હતો, તે મને ઉઠાડ્યો. આખી આ લપ કરીને આફ્ટર 60 years મારે જો સુવાનું જ હોય તો હું સૂવું છું. હવે આ તો ખાલી એક દ્રષ્ટાંત આપ્યું કે આપણે આ દુનિયામાં કોઈ પણ ક્રિયા કરવી હોય ને તો સ્ટ્રેસ ઉભો થાય જ છે. પણ આપણે સૂઈ શકીએ ખરા એવી રીતના? હા, કારણ કે આપણે જે દુનિયાના ચક્રાવામાં ચડ્યા છે ને, એ દુનિયાની અંદર કાંઈ ન કરવું ને વધારે જોખમી છે કાંઈ કરવું કરતા. લોકોની પ્રકૃતિ છે. જોજો બસ સ્ટોપ ઉપર ઉભા હોય ને, કલાક ઉભા હોય ને તો આમ કંઈક બુક વાંચે, ભલે પાના જ ફેરવે, પણ આમ લાગવો જોઈએ કે હું બિઝી છું. આ ડોક્ટરની વેઇટિંગ રૂમમાં કેમ મેગેઝિન મૂકે છે બાજડિયા? કારણ કે બધા પેશન્ટ કલાક રાહ જોતા એમને એમ ફેરવે પાના, કાંઈ જ જોવે નહીં. ઘણા પાછા બીજા શોખીન હોય, સૂતા સૂતા પુસ્તક રાખે, હરામ છે એક પાનું વાંચતા હોય. પણ આમ લાગે કે છેલ્લી ક્ષણો પણ હું વેસ્ટ નથી કરતો. વી વોન્ટ ટુ લુક બિઝી. આપણે એટલા બધા ક્રિયાના ચક્રાવમાં આપણે ઘૂસી ગયા છે કે અક્રિયા છે ને આપણને ફાવતી જ નથી, અને ક્રિયા કરીએ તો સ્ટ્રેસ થાય છે. કરવું શું? પીટર જી હેન્સન કરીને જે સ્ટ્રેસ મેનેજમેન્ટનો બહુ જ સારો લેખક, એને એક પુસ્તકમાં લખ્યું છે, સાંભળવા જેવું છે. એને એવું લખ્યું કે બહુ જ માણસ કામ કરે ને તો હી બર્ન્સ આઉટ. નહીં, ઘણા એવા હોય એમને આ કરું તે કરું, કોઈ વખત એને સેકન્ડ ના હોય અને બર્ન આઉટ થઈ જાય. હમણાં જ 1998ની સાલની અંદર જાપાન, ધ બેંક ઓફ જાપાનનો ડાયરેક્ટર એને આત્મહત્યા કરી. અને એને આત્મહત્યા કરીને પછી એક નાની ચિઠ્ઠી મૂકી હતી. એ ચિઠ્ઠી શું લખ્યું હતું કે આઈ વોઝ પુશ્ડ ટુ માય લિમિટ. કે મારી આ જીવનમાં લિમિટ આવી ગઈ એટલે હું આત્મહત્યા કરું છું. જાપાનનો, બેંક ઓફ જાપાનનો ડિરેક્ટર, કેટલો સક્સેસફુલ, પણ એટલી બધી સ્ટ્રેસ એના પર સર કરી ગઈ કે હી બર્ન્ટ આઉટ. માણસ ત્યાં ને ત્યાં ખતમ થઈ ગયો ને આપઘાત કરી દીધો. એની જ સામે આ પીટર જી હેન્સન એક બીજો પ્રસંગ ટાંકે છે કે અક્રિયા હોય ને, કોઈ પણ સ્ટ્રેસ નહીં તો માણસ ગાંડો થઈ જાય પાછો. અલાસ્કા તમને ખબર છે ને, હિમ પ્રદેશ છે, ચારે બાજુ બરફ, અને દરેક સિઝનની અંદર બરફ પડે, અને ટેમ્પરેચર કેટલું -30 કે -40. અહીંયા તો ખાલી 0 ડિગ્રી આવે તો સુસવાટા વાગે કે બહુ બરફ પડ્યો. આપણે સિમલામાં, છેક સિમલા પહોંચી જઈએ આપણે. સિમલામાં બહુ બરફ પડ્યો ને આપણે આમ ધ્રુજવા માંડીએ. ખાલી અહીંયા 0 ડિગ્રી થતું હોય, -30. ફ્રીજમાં માથું રાખજો, બરખાવા પડી ને તો -30 ની અંદર એને જોબ હોય છે. લોકો ત્યાં જે કામ કરવા જાય મોટી મોટી ઓઇલ પાઇપની અંદર, હવે જોબ શું, બારે ઠંડીમાં તો કામ થાય નહીં, ખાલી ઓઇલના જે ગેજ હોય ને, મીટરો,
એને ખાલી મીટર જોવાના અને મીટર એને અંદર નોંધવાના. 6 મહિના સુધી ખાલી મીટર નોંધવાના. કોઈ પણ સ્ટ્રેસફુલ કામ નહીં, કોઈ પણ કામ એવું નહીં કે એને શારીરિક ને માનસિક એને તણાવ થાય. સામાન્ય આ પીટરજી હેન્સન શું લખે છે કે એવી પરિસ્થિતિમાં માણસ છે ને ડબલ ચક્રમ થઈ જાય છે. આપણને શું લાગે ને કે હારું બહુ મહેનત છે, સ્વામી કાર્ય કરો કે હવે નવરા જ નથી પડતા, એ સારું છે. બહુ નવરા પડે ને તો ચક્રમ થઈ જાય. એને દ્રષ્ટાંત આપ્યું કે એ પરિસ્થિતિની અંદર અલાસ્કામાં ઓઇલ રિગ ઉપર એક રશિયન બીજા માણસ જોડે ચેસ રમતો હતો અને એની અંદર એ ચેસ હારી ગયો ને તો પહેલી વાર સ્ટ્રેસ થયો એને. 6 મહિનામાં સ્ટ્રેસ જ નતો થયો. તો બાજુમાં કુહાડી હતી, કુહાડી લઈને પેલાનું માથું કાપી નાખ્યું અને અત્યારે જેલમાં છે. પેલો કે ભાઈ એ કે આઈ વોઝ સ્ટ્રેસ્ડ. જો માણસ સ્ટ્રેસ સહન નથી કરી શકતો તો એક જ વાર એને સ્ટ્રેસ ઉભો થાય ને તો પેલાનું માથું ઉડાડી દીધું. એટલે ઝીરો સ્ટ્રેસ પણ બહુ તકલીફ વાળું છે અને ટુ મચ સ્ટ્રેસ પણ બહુ તકલીફ વાળું છે. એકચ્યુઅલી આપણા સંપ્રદાયની અંદર આપણને વારે વારે શીખવાડવામાં આવે છે કે મધ્યમ માર્ગી રહેવું, જાજુ પણ નહીં, ઓછું પણ નહીં. ગુણાત્યાન સ્વામી તો ત્યાં સુધી કે છે કે નિયમનો પણ અતિરેક ન કરવો. ઘણા બહુ છૂછા કરતા હોય ને, અમારા વખતમાં એક યુવક હતો, હવે એટલા બધા નિયમની આપણે છૂછાછ કરે, આમ કોક 5 થાળી દૂર હોય ને કઈ અડી ગયું ને તોય ના ખાય. હા, અને ક્યાં સુધી નિયમ ધર્મ કે ભૂલમાં પણ કોક, તે વખતે યુવકમાં હતા, કોક બાઈ અને એની બાજુમાં કોક બાઈ બેઠ્યો ને એ અડી જાય તો પણ ઉપવાસ. એ તો બરાબર કે એ પોતે નાતો હોય અને એના મધર એના કપડા વાળ્યા હોય ને તોય ના અડે. અને ભૂલમાં એકવાર એ ટાવલ લેવાનું ભૂલી ગયો અને કોક વાર એની બેને કાંઈ એને ટાવલ આપ્યો હશે, ત્યાં બાથરૂમની બારે મૂક્યો, તો ઇંગ્લેન્ડની અંદર બારી ખોલીને ઠંડા પવને સુકાયો પણ એને ટાવલ ન વાપર્યો. કેટલું અતિરેક. અને અત્યારે હું જયારે 1996 ગયો ત્યારે મને શું કે ખબર કે ભગવાન છે. મેં કહ્યું અરે મૂર્ખ, બહુ છૂચા કરતો હતો અને સિરિયસલી પ્રશ્ન પૂછ્યો કે ભગવાન છે ખરા? મહારાજ ભગવાન તો બાજુ પડ્યા પણ ભગવાન છે ખરા? ત્યાં સુધી માણસ પહોંચી જાય. આપણને કીધું મધ્યમ માર્ગી. એમ સ્ટ્રેસ હોય પણ ખરો અને એમાં મધ્યમ માર્ગી થવું એ આપણો ઉપાય છે. એ પહેલા આપણે સમજવું પડે કે એકચ્યુઅલી આપણને આ સ્ટ્રેસ થાય છે કેમ. તો એલ્વિન ટોફલર એની પુસ્તક છે ફ્યુચર શોક, એમાં એને 5 મુખ્ય કારણ આપ્યા છે. એકદમ ટૂંકમાં સમજાવું છું કે પહેલામાં પહેલું સમાજમાં છે ને ચેન્જ આવે છે. જો જ્યારે પણ બદલી થાય ને એટલે સ્ટ્રેસ થવાનો છે. જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે બધું જ મા બાપ આપણને કરી આપે અને પછી જ્યારે તમે કિશોર થાવ તો કે કલ્લે તારે જાતે તો સ્ટ્રેસ. ઘરમાં લગ્ન કરીને કોઈક બીજા ઘરમાં જાય, ઘરમાં બધું ઠીક હોય અને ત્યાં બીજા ઘરમાં તકલીફ, સ્ટ્રેસ. એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં બદલે ને, જોજો કોઈ પણ વાર તમારા દીકરાને 10મું કે 12મું બીજી સ્કૂલમાં નહીં કરાવતા, કારણ કે એના 50 છોકરાઓ જોડે મિત્રતા ઊભી કરે પહેલા તો સ્ટ્રેસમાં ગુમ થઈ જશે. જ્યાં એના મિત્ર હોય ત્યાં પરીક્ષા સારી આપી શકે. આ બધું આ લોકો બધા વિચારીને કહેતા હોય છે. સ્ટ્રેસ, ચેન્જ ક્રિએટ સ્ટ્રેસ. તો કેવો ચેન્જ કે પહેલા આપણે રૂરલ કહેતા ખેતી પ્રધાન જીવન હતું અને હવે અર્બન કહેતા સિટી પ્રધાન જીવન છે. તો ખેતી પ્રધાનમાં કેવું હતું ખબર છે? આપણે જાતે વાવીએ, જાતે મહેનત કરીએ અને આપણો પાક જેટલો થવાનો હોય એના પર કોઈનો હક નથી. ખ્યાલ આવ્યો ને? તમે જ ખુદ તમારા ઉપર જ આધારિત જીવન જીવો છો એટલે શાંતિથી ઇઝી ગોઈંગ. અને શહેરની અંદર 50 જણ ઉપર ડિપેન્ડન્સ. ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટની અંદર કોક ઊંઘતો હોય અને સ્વિચ ઊંધી પડી જાય અને તમારી લાઇટ જાય, પંખો જાય, ફ્રીજ જાય, ટીવી જાય, લાઇટ જાય, લિફ્ટ જાય, બધું તો એમને સ્ટ્રેસ થઈ જાય. 1977માં અમેરિકામાં ખાલી એક જ વાર નાયગ્રા બાજુ ત્યાં આગળ ટ્રીપ થયું અને ખાલી કંઈ 7-8 કલાક માટે ન્યુયોર્કમાં અંધારું થયું. ગાંડા થઈ ગયા લોકો. કેટલાય લોકો આપઘાતની એની ઉપર હતા, કેટલાકે તો ગાડીઓ લઈને અમને કે અમે તો હવે ગામડામાં જતા રહીએ 7 કલાકમાં. આપણે તો વાંધો નથી, ભ્રમરૂપ છીએ, વાંધો નથી, કારણ કે આપણે યુઝ ટુ છે કે જાય જ છે. પણ કેવું છે, 7 કલાકમાં માણસ આખા જીવનમાં હલી ગયા. કેમ કે પહેલું ઇન્ડિપેન્ડન્ટ જીવન હતું અને હવે ડિપેન્ડન્ટ જીવન છે. કેટલાય બધા ઉપર જીવન. પહેલા કેવું હતું, સ્ટેશનરી, તમે ઘરેથી ખેતર, ખેતરથી ઘરે, અને બહુ હોય તો ગામનો ચોરો, ફિનિશ. અને અત્યારે તો
સીજી રોડ ઉપર નથી ગયો? એ કે ના. આમ તમને મૂંઝવણ થવા મને કે હારો હું નથી ગયો. એ કે પેલા ખૂણે પેલું જોયું કે ના. આ જાણે છે ના કેટલું બધું જીવન ફાસ્ટ મૂવિંગ થઈ ગયું. એ બધું આપણા મનની અંદર ચાલતું હોય તો સ્ટેશનરીથી મોબાઈલ જીવન થયું, એમાં પણ સ્ટ્રેસ વધે છે. પહેલા કેવું હતું? ફિઝિકલ હતું, ખેતર ઉપર તમારે મહેનત કરવાની, કામ કરવાનું બધું જ જાતે. અને અત્યારે લોકો કરે. હવે તો સ્કૂટરને કિક નથી મારવાની, આમ ચાંપ દબાણ સ્કૂટર ચાલુ થાય. પેલા કિક તો મારતા હતા, હા હવે એ મારવાનું નહીં. ક્યાં સુધી બધું આગળ વધવા માંડ્યું, નાની નાની ફેસિલિટીઝ કે કોઈ આપણને પેલો પ્રશ્ન ન થાય. એમ જોવા જાઓ તો ફિઝિકલમાંથી એકદમ બેઠાડું જીવન થઈ ગયું. જો ચેન્જ થાય છે ને એમાં આપણને આખો સ્ટ્રેસ ઊભો થતો જાય છે. ચોથી વાત કરી કે પહેલા આપણું જીવન છે ને આઇસોલેટેડ હતું અને હવે ઇન્ટરકનેક્ટેડ. તમે તમારા ખેતરમાં ઓછું પાકે તો ભોગ તમે એકલા જ છો. અને અત્યારે બીજાના પ્રશ્ન પણ આપણને ઉપડે. એકવાર એક સાધુ સભામાં મોડા આવ્યા અને પેલા કીધું કે સાધુ મહારાજ કેમ અડધો કલાક મોડો થયો? સાધુ કે મારો વાંક નથી. પેલો કે કેમ? એ કે હું મોડો એટલો આવ્યો કે મારી ગાડીમાં પેટ્રોલ ખલાસ, અને પેટ્રોલની ટાંકી અમે સ્ટેશને ગયા તો ત્યાં પેટ્રોલ સ્ટેશનમાં પેટ્રોલ ખલાસ. કારણ કે જે ટાંકી લઈને આવવાનું હતું તે ટાંકીમાં પેટ્રોલ નહોતું. કેમ? કારણ કે જે શિપની અંદર ભારતમાં પેટ્રોલ આવવાનું તે શિપમાં પેટ્રોલ નહોતું. તો કે કેમ? કારણ કે ઓપેક માંથી આપણને જે ઇન્ડિયાનો કોટા પેટ્રોલનો મળતો હતો એ મળતો મંજૂર ન થયો. કેમ? કારણ કે એક ભારતીય આપણો ડિપ્લોમેટ ઓપેકની મિટિંગમાં ટાઈમસર પહોંચ્યો નહીં, એટલે આ થયું. કે એક મૂર્ખ માણસ ત્યાં ટાઈમસર પહોંચ્યો ને એટલે હું મોડો થયું છું, મારો વાંક નથી. ઇન્ટરકનેક્ટેડ. ન જાણતા હોય, ન કરવું હોય તો પણ આપણા જીવન ઉપર એટલા બધાની અસર છે કે હમણાં જ આપણે જોઈએ ખાલી આ ટ્રક વાળા સ્ટ્રાઇક ઉપર ગયા તોય આપણને ટેન્શન થઈ જાય. એમ એટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે કે એમને સ્ટ્રેસ ઊભો થતો હોય છે. અને પાંચમું કારણ આ ટોફલર આપે છે કે પહેલા છે ને સેલ્ફ સફિશિયન્ટ હતું અને હવે કન્ઝ્યુમરિઝમ છે. પહેલા તમે તમારું ખેતર અને તમારું ગામ પૂરતું હતું, અત્યારે જે ટીવીમાં જુઓ ને એ જરૂર પડે જ. હા, જે તમે સાબુ વાપરતા હોય ને એડવર્ટિઝમેન્ટ વાળો કે આ નથી યોગ્ય તો તમને લાગે બીજો ટ્રાય કરીએ. હા, કેટલી ખીલની દવા નીકળી છે અને તમે કેટલી ટ્રાય કરી છતાંય ખીલ ગયા? એટલે હું કઈ નાસીપાસની વાત નથી કરતો, ઇટ્સ અ પ્રોસેસ. હા, કેટલી દવાઓ નીકળે છે ઇન્ડિયામાં. મને આ આપણે રીતેશ ગઢિયાએ કીધું, કારણ કે છે ને કોસ્મેટિક ડિવિઝનમાં તો કે ઇન્ડિયામાં વધુમાં વધુ કોઈ પણ દવા વેચાતી હોય ને તો ચામડી ધોળી કરવાની દવા વધુ વેચાય છે. એમાં બે વસ્તુ દેખાડે છે. એક તો ધોળી થતી તો નથી જ, બ્લીચિંગ, અને બીજી વસ્તુ શું છે, આપણે ઇન્ફિરિયર લાગે છે હજુ પણ. બ્રિટિશ રાજમાંથી બહાર નથી નીકળ્યા. હા, આફ્રિકામાં કાળિયા છે ને સાબુ લગાડીને સાબુ સૂકવી દે એટલે ધોળો દેખાય. સાબુ તમે જોજો, ટ્રાય કરજો. સાબુ લગાડીને સૂકવશો ને સાબુ ધોળો થઈ જાય. એવી રીતના કાળિયા ધોળા થાય. અંદર તો ધોળા થાય જ નહીં. એ પરિસ્થિતિ હોય છે. પણ કેવું છે કે મેક્સિમમ કોસ્મેટિક્સની અંદર જે કાંઈ ક્રીમ વપરાય છે ઇટ ઇઝ ટુ વ્હાઇટન ધ સ્કિન. કેમ? કે સેલ્ફ સફિશિયન્ટમાંથી કન્ઝ્યુમરિઝમમાં જતું રહ્યું. જે તમારી પાસે છે ને તમને પૂરતું લાગશે જ નહીં. પૂરતું નહીં લાગે એટલે સ્ટ્રેસ ઊભો થશે. એટલે આપણને ખબર પડશે કે હકીકતની અંદર આ સ્ટ્રેસમાંથી બહાર નીકળવું હોય તો એવા અમુક ઉપાયો છે, એ ઉપાયોમાંથી માણસ બહાર નીકળે છે. તો જેમ આગળ વાત કરી તો પ્રથમ સ્ટ્રેસ શેનો છે? ટાઈમ ફેક્ટર. ક્લિયર છે બધાને? તો આપણે એમાંથી બહાર નીકળી જઈશું. બીજો સ્ટ્રેસ છે એન્ટિસિપેટરી સ્ટ્રેસ, કે હોય જ નહીં, તમે કલ્પના કર્યા કરો. ખબર ને, આમ કલ્પના આપણી ચાલતી જ હોય. કેવી કલ્પના? કે તમે પરીક્ષા આપવા જતો કે આ પ્રશ્ન આવશે કે નહીં, એ સ્ટ્રેસમાં ઘૂસી જાય. ઘણા મારી પાસે સંતો સ્વામી આશીર્વાદ આપો ને કે શું કે જે તૈયાર કર્યું છે આવે. તૈયાર છે આશીર્વાદ વાળો પણ, કે તૈયાર કર્યું એ જ આવે. કેમ? આપણને એની ચિંતા છે. એન્ટિસિપેટરી સ્ટ્રેસ. કેવી રીતના? પિતા હોય અને એનો દીકરો કંઈક ગયો હોય તો એમને ચિંતા કર્યા કરે. 5 મિનિટ મોડો પડે કે કદાચ બસમાં એક્સિડન્ટ થયો હશે, કોઈક લઈ ગયું હશે, રિક્ષામાં તો કોઈક ચોરી ગયું હશે, એમને સ્ટ્રેસ થયા કરે. ઘણી આવી પ્રકૃતિ હોય છે, વગર વાંકે આમ ચિંતા કરે. આકાશના તારા જોઈને તોય ભાર લાગે, બહુ ભારે છે ઉપર, પણ ઉપર છે ને યાર, તારા ઉપર ક્યાં છે? એમને ચાલ્યા કરે. ઘણા એમને ફરતું હોય બધું. એન્ટિસિપેશનની અંદર માણસને સ્ટ્રેસ વધારે આવતો હોય છે.
આ એક્સપેરિમેન્ટ ક્યારે કર્યો કે બીજા વિશ્વયુદ્ધની અંદર ઇંગ્લેન્ડ ઉપર, લંડન ઉપર જર્મન પ્લેનના બોમ્બિંગ થતું હતું, સતત બોમ્બિંગ શરૂ થાય ને એટલે સાયરન વાગે, ખબર છે ને? આપણે અહીંયા આગળ પણ જો કે પ્લેન આવે એટલે તમારે આમ પેલી મોટા સાયરન વાગવા માંડે, જેથી કરીને તમારે લાઇટો બંધ કરી દેવી, બધા આમ સુઈ જવું ને બિલ્ડિંગમાંથી ખસી જવું, એવી બધી પ્રક્રિયા હોય છે. હવે જોજો કે એક લંડનના એરિયા ઉપર સતત બોમ્બ પડે અને એક એરિયા ઉપર સાયરનો વાગે. સાયરન તો વાગે, બોમ્બ ન પડે. જ્યારે યુદ્ધ પતી ગયું ને પછી આ લોકોએ બે પ્રકારની પબ્લિકનો એનાલિસિસ કર્યું કે જે જગ્યાએ સતત બોમ્બ પડતા હતા ને ત્યાં લોકોને સ્ટ્રેસ ઓછો હતો, કારણ કે નક્કી હતું કે સારો બોમ્બ પડવાના જ છે. અને જે જગ્યાએ સાયરન વાગતા હતા ને બોમ્બ નતા પડતા ને એને કે પડશે એ જે થાય ને કે એમાં લોકોને છે ને સ્ટ્રેસથી રોગ ઝાઝા થયા. ઊંધું હોવું જોઈએ. બોમ્બ પડે ત્યાં ભય ઝાઝો હોવો જોઈએ. પેલો કે ના એ પડ્યો, ધપ પતી ગયું. જોજો આપણે ખુરશી પર આમ હોય ને, પડી જાય ને તો વાંધો નહીં, આમ પડું થયે ને આમ ગભરાટ થઈ જાય. પડી ગયા હોય ને તો દેર ઇઝ નો પ્રોબ્લેમ, પડી ગયા બસ. અને આમ થઈને આમ જેમ તમે પાછા બેલેન્સ રીગેઇન કરો તો શું થાય? એડ્રેનાલિન નીચવાઈ જાય, આખો આમ છૂટી જાય, આમ ઓહો આમ ચારે બાજુ આમ પરસેવો ને એવું બધું થઈ જાય. એટલે આ લોકો કહે છે કે એકચ્યુઅલી પ્રોબ્લેમ કરતા એન્ટિસિપેટરી સ્ટ્રેસ, કાલ્પનિક જે ભય છે એનું મગજ અને શરીર ઉપર અનંત ઘણી ઝાઝી અસર થાય છે. આ એક્સપેરિમેન્ટ એ લોકોએ કર્યો. ત્રીજું એ લોકો શું કે છે? સિચ્યુએશનલ સ્ટ્રેસ. સિચ્યુએશનલ એટલે પરિસ્થિતિ, તમે એમાંથી બહાર જ ના નીકળી શકો. કેવું ખબર છે ને? એક્ઝામ્પલ, આ સભા, હવે આ સભા પતશે ત્યારે ઉભા થશો ને, આ સિચ્યુએશનલ સ્ટ્રેસ છે કે ભરાઈ ગયો. પેલો કે પેલા કીધું કે કેમ રાજુ, કે તો ભૂંગણ હળવાયું છે, મારે તો ક્યારનું નીકળવું છે, પણ તમે પરિસ્થિતિમાંથી બહાર ના નીકળી શકો. તમે ટ્રેનમાં જાઓ અને 6 જણા સામે બેઠા હોય ને તમે સામેવાળાનું મોઢું જ ન ગમતું હોય તો 6 કલાક તો સહન કરવાનું જ છે. સિચ્યુએશનલ સ્ટ્રેસ. અરે તમે પ્લેનમાં જવાના હો અને પ્લેન જ તમારું 3 કલાક મોડું પહોંચે અને ત્યાં તમારે 1 કલાકમાં મીટિંગ હોય તો કંઈ કરી શકો છો? અને એટલા ટેન્શનમાં જો જે પરિસ્થિતિને તમે નથી ફેરવી શકતા, એટલે પરિસ્થિતિ તમને સ્ટ્રેસ ઊભો કરે, એ પણ ઘણી બધી રીતે આપણી થતી હોય છે, ત્યારે આપણને એ ખબર પડે. ચોથું આ લોકો બહુ આગ્રહ કરે છે, એના એક ઈલાજ આપણને મળશે, એન્કાઉન્ટર સ્ટ્રેસ, એટલે સામનો કરવાનો સ્ટ્રેસ. વિચાર માંગી લેજો, સામનો એટલે કઈ મુકાબલો કે આમ કઈ લડાઈ કરવાની વાત નથી, પણ તમારા 6 મિત્ર છે ને, બધા પાસે સ્કૂટર હોય અને તમે ચાલીને જતા હો તો તમને એમને સ્ટ્રેસ ઊભો થાય. આ થાય છે ને બધાને? હા, એટલે આ તો એટલા માટે પ્રેક્ટિકલ દ્રષ્ટાંત આપીએ છે કે એમાં 4 જણ રૂપવાન હોય અને તમે એવરેજ હો ને તો તમને નથી મજા આવતી. કેમ? તમને લાગે ક્યાં જવું ત્યાં, એવું થતું હોય છે. આ આપણે જોવા જઈએ કે કોઈકને એન્કાઉન્ટર કરવાનું હોય, જ્યારે પેલો માણસ કામ કરનારો હોય એના બોસને મળવાનું હોય ને, તો બોસને મળતા છે ને એને સ્ટ્રેસ થતો હોય. એમને જ ખાલી પેલા એટલું જ પૂછવું હોય કે કાલે કેટલા વાગે આવવાનો, તોય કલાક પેલો બારે મૂંઝાય કે જવું કે નહીં. એન્કાઉન્ટર સ્ટ્રેસ થતો હોય છે. અમે કામ તમને સોંપ્યું હોય અને તમે ન કર્યું હોય તો શું થાય? એન્કાઉન્ટર સ્ટ્રેસ. તમે બ્રહ્મવિહારી સાંઈ જો આમ થોડા આમ ઘસી સ્વામી દૂરથી જોયા હતા, બૂમ પાડી હતી, પણ તમે ફર્યા નતા. સ્ટેન્ડર્ડ જવાબ હોય છે કે 2 વાર સ્વામી આમ હાથ કર્યો હતો પણ તમે આમ જોયું નહીં. એટલે અમે ખબર હોય તો જોયું જ હોય ને, પણ વાંધો નહીં. પણ એન્કાઉન્ટર સ્ટ્રેસ છે, આપણે છે ને આગા પાછા તરી જતા હોય છે. કેમ? કે આપણા મનની અંદર સ્ટ્રેસ ઊભો થતો હોય છે. આપણી વાત નથી, ભલભલાની હું વાત કરું છું. એક બહુ જ મોટો આઈપીએસ ઓફિસર અને ડાયરેક્ટર જનરલ લેવલનો, આખા ગુજરાતનો લો એન્ડ ઓર્ડરનો એક ભાગ એના હાથમાં છે. બહુ જ મોટો માણસ. અને અહીંયા આગળ મંદિરમાં આવીને આપણા સંતોની અમારી હાજરીમાં પોકે રડે. એ જ્યારે આમ ઊભો થાય ને તો લગભગ 8-9 હજાર પોલીસો આમ ફટ દઈને ઊભા થાય. એટલો પાવરફુલ માણસ. શું એન્કાઉન્ટર સ્ટ્રેસ ખબર છે? એક સ્વામી હું ઘરે જઉં છું ને તો મારા દીકરી મારું માનતા નથી. ખ્યાલ આવ્યો? એન્કાઉન્ટર સ્ટ્રેસ. એટલો બધો દુખી એ કે મારા દીકરી મારું માનતા નથી, અને એ જે સ્ટ્રેસ મને લાગે છે, આખો અડધો પોલીસ ડિપાર્ટમેન્ટ એને સલામ કરે અને એનો દીકરો એના પગ ઉપર પગ મૂકી કે શું છે તારે. પણ દીકરો છે એટલે કહેવાય નહીં અને આ વાત બારે લવાય નહીં.
થયું ને બધું? આખી દુનિયાના સ્ટ્રેસ ભેગા થતા જ. એટલે એમ નહીં સમજતા કે આપણે દુનિયામાં સક્સેસફુલ જઈશું એટલે અમુક સ્ટ્રેસ આપણને નહીં લાગે. એ બધા જ સ્ટ્રેસ આપણને લાગતા હોય છે. હવે આ વૈજ્ઞાનિકો બે ભેદ પાડે છે કે એક પ્રકારનો સ્ટ્રેસ છે ને તમે કંટ્રોલ કરી શકો છો, મેનેજ કરી શકો છો, અને બીજો તમે જે મેનેજ નથી કરી શકતા એમાં જે તમે મેનેજ કરી શકો છો ને એ તમને અસર નથી કરતી, અને જે તમે મેનેજ નથી કરી શકતા એ તમારા શરીર અને મન અને સમાજ ઉપર જબરજસ્ત નેગેટિવ અસર કરે છે. એમને વાત નથી કરતા, એ લોકો એક દ્રષ્ટાંત આપે છે. અને દ્રષ્ટાંત એટલે કેવું? બહુ સામાન્ય દ્રષ્ટાંત છે, જો સમજાશે. તમે બધા રેસિંગ કારની આખી ટ્રેક જોઈ છે ને? સામાન્ય ગાડી નહીં, ફોર્મ્યુલા 1, ખબર છે? મોટા મોટા વ્હીલ હોય ને ગાડી એકદમ ચપટી હોય. ખ્યાલ આવ્યો ને બધાને? જો નહીં ખ્યાલ આવ્યો તો આખું બમ્પર જશે પાછું. ખ્યાલ આવ્યો? આવડા મોટા વ્હીલ હોય અને આગળ નાના વ્હીલ હોય, એ આખી ફોર્મ્યુલા 1 રેસિંગ કાર, બરાબર? એમાં કેવું હોય કે 10 લેપ એ કરે, ઝટ 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 400 કિલોમીટર પર અવર આમ જાય ગાડી, ફટ ફટ ફટ, બરાબર? અને પછી છે ને 30 સેકન્ડ માટે ગાડી ઊભી રાખે. એટલે બીજા બધા એના વ્હીલ ચેક કરે, એનું પેટ્રોલ ચેક કરે, એનું મશીન ચેક કરે. એને શું કહેવાય? પિટ સ્ટોપ. પિટની અંદર ગાડી ઊભી રાખે અને પેલો ફટાફટ બધું ચેકિંગ કરતા હોય, બ્રેક, મશીન, વ્હીલ બદલો તો વ્હીલ બદલે. આમ ના 15-20 સેકન્ડની અંદર વ્હીલ બદલી કાઢે, એટલા ફાસ્ટ માણસ હોય આખું. એ પિટ સ્ટોપ ઊભી રાખે અને પછી ગાડી ફરીવાર 10 લેપ્સ કરે. હવે આ લોકોએ એક પ્રયોગ કર્યો કે 400 કિલોમીટર પર આવર તમારે જો ગાડી ફેરવવી હોય તો કેટલું સ્ટ્રેસ લાગે. હેપતાઈ જાય ને, હૃદય સ્ટોપ થઈ જાય. એટલે એના મસ્તક ઉપર, શરીર ઉપર, હૃદય ઉપર ચારે બાજુ સેન્સર્સ મૂકી દીધા ડ્રાઈવરના, અને એને પરસ્પિરેશન ટેસ્ટ, બધું ટેસ્ટ, આખું સ્ટ્રેસ માટે ટેસ્ટિંગ ચાલે. એને ખબર શું પડી? ખબર? રિઝલ્ટ સાંભળવા જેવું છે, બહુ વિચિત્ર રિઝલ્ટ આવ્યું. એક જે 400 કિલોમીટર ઉપર જ્યારે માણસ ફરતો ત્યારે જે શરીર પર સ્ટ્રેસ હતો એના કરતા જ્યારે 30 સેકન્ડ ગાડી ઊભી રહેતી હતી ને ત્યારે વધારે સ્ટ્રેસ હતો. જ્યારે 0 હતો ત્યારે મેક્સિમમ સ્ટ્રેસ, અને 400 કિલોમીટર પર ફરે ને ત્યારે મિનિમમ સ્ટ્રેસ. તો કેમ? ખબર કે એ 400 કિલોમીટર પર જ્યારે ગાડી ફરતો ને ત્યારે કંટ્રોલ એના હાથમાં હતો, અને જ્યારે 30 સેકન્ડ ગાડી ઊભી રહે ને ત્યારે કોક બીજો વ્હીલ બદલતો હતો, કોક બીજો પેટ્રોલ નાખતો હતો, કોક બીજો બ્રેક ચેક કરતો હતો. એટલે પેલા ડ્રાઈવરના મનમાં સ્ટ્રેસ અનંત ગણો થઈ જાય. એ કે હારું બરાબર હશે કે નહીં, ફરશે, વ્હીલ ખોટું નાખશે તો હું ગબડી જઈશ. સમજ્યા? એ કે પેલું છે ને ઇટ વોઝ કંટ્રોલ્ડ, સો નો પ્રોબ્લેમ, અને પેલી 30 સેકન્ડ વોઝ અનકંટ્રોલ્ડ, એટલે ફૂલ પ્રોબ્લેમ્સ. એમ આપણા જીવનની અંદર કોઈ પણ શરીરમાં કે મન શું કે છે કે સ્ટ્રેસ કેવી રીતના રિલીવ કરવો, એ પણ બહુ વિચારવા જેવું છે. પછી સત્સંગ શું કે છે આપણે જોઈએ. બહારના લોકો શું કે છે કે બધા સ્ટ્રેસ પ્રકારના સ્ટ્રેસ છે, એમાં પહેલો સ્ટ્રેસ છે, આગળ બધી વાત કરીને તો એ લોકો ઉપાય આપે છે કે તમારે સ્ટ્રેસમાંથી બચવું હોય ને, હરિભક્તો બધા, તો ફર્સ્ટ એ કે બાય અ ક્વાયટ હોમ. એકદમ શાંત, સારી જગ્યાએ શાંતિથી રહેવાય એવું એક ઘર લો. કારણ કે છે ને જીઓપેથિક સ્ટ્રેસ હોય છે લોકોને. જીઓપેથિક સ્ટ્રેસ એટલે કે ઘર ન ગમે. હા, બહુ બોલીશ તો શરૂ થઈ જશે. એનો એ જ રંગ હોય, હા, પડદા ફાટેલા હોય, ઘરના આંગણામાં કચરો હોય, કે બાજુમાં કૂતરું રોજ સવારે વાવ વાવ કરતું હોય, હા, કે બાજુના પડોશી ઝઘડતા હોય, ત્રીજા ઘરમાંથી લસણની વાસ આવતી હોય. આ તો બધું હોય છે. અને સતત તમને 10 વર્ષ સુધી એનું એ જ દ્રશ્ય ભટકાતું હોય ને. આ તો ક્યાં શું કે એની એ જ નદી જોવાની હોય, નદીથી કંટાળી જાય લોકો. આપણને લાગે નદી કિનારે જાય, લોકો કંટાળે છે એના એ જ પહાડો. એ કે આપણને પોતાના ઘર, પરિસ્થિતિ, રંગ, પહાડો, નદી એટલું બધું સ્ટ્રેસ ઊભું કરે. જીઓપેથિક એ કે બાય અ ક્વાયટ હોમ, સારી શાંત જગ્યાએ એક ઘર ખરીદો. હવે ખરેખર આપણે કરી શકીએ એમ છે? હા, પેલો કે સ્વામી 2.5 લાખ કે 25 લાખનું ઘર લઉં ને તો પૈસાના સ્ટ્રેસે મરી જાઉં. આપણે તો બહુ સમજવા જેવું છે. ભારતમાં તો એક સ્ટ્રેસથી બચવા બીજો સ્ટ્રેસ ઉભો થાય, ને ત્રીજાથી બચવા આ તો છે ને, જે માણસ પેલો ઉધારમાં ગયો હોય ને પછી વ્યાજે પૈસા લાવે તો એ વ્યાજ લેવા બીજે વ્યાજે, ત્રીજે વ્યાજે, ચોથે વ્યાજે, એટલે ખલાસ, ફિનિશ્ડ, જીવતો મરી જાય. એટલે મને લાગે છે આ પરદેશનો ઉપાય આપણને બહુ સેટ થાય એવો નથી. છે કોઈને? કલ્પના કરવાની, આંખો બંધ કરીને ઘર વિચારજો. હમણાં કોઈ બહુ લેવા જેવી જરૂર નથી, કારણ સ્ટ્રેસ થઈ જાય. બીજું એ લોકો વાત કરે છે કે ગેટ અ પેટ.
એટલે કૂતરું બલાડું પાડો. કારણ કે અત્યારે શું પરિસ્થિતિ ખબર છે ને, કે લોકોને સ્ટ્રેસ કોણ થાય કે બોસ પોતાનું માને નહીં, પછી ઘરમાં પત્ની માને નહીં, પછી દીકરા માને નહીં, દીકરી ના માને, પાડોશી ના માને. એક કૂતરું બલાડું તો તમારું માનશે, એટલે કૂતરું બલાડું રાખો. આ ફેક્ટ છે કે પરદેશની અંદર લોકો કૂતરા બલાડા કેમ રાખે? માને તો ખરા કે સીટ એટલે સીટ, સ્ટેન્ડ એટલે સ્ટેન્ડ. એક લાકડી નાખે 4 વાર એટલે પેલો લઈને ફટફટ આવી જાય, એટલે પેલું લાગે કે હા બરાબર, સ્ટ્રેસ રિલીવ થાય છે એમાં. આ લોકો ઊંડા ઉતર્યા છે કે ઘરમાં છોકરાને પાણી લાવ કે લઈ આવો ને, કૂતરાને કહેશે તો પપ પપ કરીને ભાગશે પાછો. સમજાય છે આ કે ગેટ અ પેટ. અને એકચ્યુઅલી એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યું કે એક છોકરી 50 જણની સામે એક કવિતા વાંચતી હતી, અને પહેલી વાર કવિતા વાંચતી હતી એટલે એને સખત સ્ટ્રેસ ને ચારે બાજુ વાયર્ડ અપ કરી હતી, એનું સ્ટ્રેસ લેવલ મેજર થતું હતું. અને અડધી કવિતા વાંચીને એમાં એ લોકોએ એની છે ને પાડેલી બિલાડી છોડી, અને બિલાડી કૂદકા મારતી મારતી સીધી એ છોકરીના ખોળામાં આવી ગઈ. અને પછી જે અડધી કવિતા એને વાંચીને તો આખું સ્ટ્રેસ લેવલ એકાદ કે છે કે ક્વોટર્ડ 75% સ્ટ્રેસ એનો ઓછો થઈ ગયો. કેમ કે એની બિલાડી એના પર હાથ ફેરવતી હતી, તો અડધી કવિતા એકદમ સ્ટ્રેસલેસ ગઈ. એટલે શું કે છે? ગેટ અ પેટ. બિલાડી તો માનશે અને કૂતરું માનશે. હા, વિચાર કરજો, જો આગળ આવે છે બધું શાંતિથી, એકદમ કૂદકો નહીં મારતા પાછા. તમને ખ્યાલ હશે કે 1945ની સાલની અંદર એટમ બોમ્બ બનાવ્યો. એટમ બોમ્બનો જે પ્રોજેક્ટ હતો એ સોંપાયો તો કોને? રોબર્ટ ઓપનહાઈમરને. એ જર્મન માણસ, અમેરિકન. અને એને એટલું બધું એ લોકોએ લગભગ 1.2 બિલિયન એટલે લગભગ $1.25 અબજ ખર્ચો કરીને ખાલી ટેસ્ટ કરવાનો હતો. બોમ્બ તો પછી બને, $1.25 અબજ તો ટેસ્ટિંગ. એ ઓપનહાઈમરને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રુમેને વાત કરી, એક પત્ર લખ્યો કે આપણે બોમ્બનું ટેસ્ટિંગ તમે 14 જુલાઈએ કરજો. 14 જુલાઈ. ઓપનહાઈમરે એને પત્ર પાછો લખ્યો કે બોમ્બનું ટેસ્ટિંગ છે ને 16 જુલાઈ પછી થશે. પેલો પાછો પત્ર લખે છે કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ છું, પૈસા હું કાઢું છું, એટલે 14 જુલાઈ ટેસ્ટિંગ થવું પડશે. પેલો કે બોમ્બ મારે ફોડવાનો છે, 16 જુલાઈ પછી ટેસ્ટિંગ થશે. પેલાને 15મી જુલાઈએ છે ને સ્ટેલિન અને ચર્ચિલ જોડે મીટિંગ હતી કે બીજા વિશ્વયુદ્ધનું શું કરવું, કારણ કે વિશ્વયુદ્ધ તો ચાલતું હતું જ અને બધા આખી દુનિયામાં ટેન્શન હતું. આને પ્રશ્ન એ હતો કે મારે આ બોમ્બ $1.25 અબજનો પ્રોજેક્ટ છે, આમ ફૂટવો તો જોઈએ ને બરાબર. એક્સપેરિમેન્ટ હતું, ક્યાંથી ફૂટે? અને છેલ્લું વીક એનું જે વર્ણન આપ્યું છે ઓપનહાઈમર, એકદમ આપણે કે ને એક આમ સુનમૂન, બોલે નહીં, બોલે તો ઝઘડે, કોકનો વાંક હોય 5 ને વઢે, આખું એનું વર્ણન આપ્યું છે. એટલું બધું ટેન્શન કે અમેરિકાની ગવર્મેન્ટને એમ થયું કે આ છેલ્લા અઠવાડિયામાં ઓપનહાઈમરનું છસકી જશે. દુનિયાનો બેસ્ટ વૈજ્ઞાનિક બોમ્બ બનાવે છે, એને લાગ્યું છસકી જશે. એટલે શું કર્યું ખબર છે? CIA માંથી ગ્રોવર અને 2 માણસોએ એ લોકોએ ઓપનહાઈમર ઉપર મૂક્યા. અમેરિકાએ પોતાના જ વૈજ્ઞાનિકની તપાસ રાખવા માટે 2 માણસને મૂક્યા. શું તપાસ કરવાની ખબર છે? એ શું જમે છે, કેવું બોલે છે, કોની જોડે વાત કરે છે, હસે છે, કેટલી વાર બૂમાબૂમ કરે, કેટલી વાર ઝઘડે છે. 1 અઠવાડિયા સુધી ઓપનહાઈમર ગાંડો નથી થઈ ગયો ને એ ટેસ્ટ કરતા હતા. બોલો, છેલ્લા અઠવાડિયામાં ગાંડો થઈ જવાની એની પર હતા એટલે ટેસ્ટ કરે, એમ 2 જણા કોન્સ્ટન્ટ મોનિટર કરે. પછી છેલ્લા કંઈક 3-4 દિવસ બાકી હશે ને ઓપનહાઈમરના કંઈક 20 વર્ષ જૂના મિત્રો ટેન્શન રિલીવ કરવા મિત્રો બોલાવ્યા. એક તો ક્યાંક પોલેન્ડ બાજુ હતો ને એક તો કંઈક LA બાજુ હતો. ઓપનહાઈમર જોઈને ખુશ થઈ ગયો કે તું કેમ આવ્યો? કે બસ તને ખાલી મળવા જ આવ્યા. છેલ્લા 2 દિવસમાં ટેન્શન રિલીવ કરવા એના મિત્રો ક્યાંથી લઈ આવ્યા? આ બધું અમેરિકાની ગવર્મેન્ટ કરે, આનું ટેન્શન રિલીવ કરવા. અને વર્ણન કરે છે કે છેલ્લો દિવસ અને સવારના 5:30 વાગે બોમ્બ ફોડવાનો હતો. રાતના એ લોકોએ બોમ્બ ચઢાવ્યો, કારણ કે ઉપરથી તો નખાયો હતો નહીં, 100 ફૂટ આકાશની અંદર, અને લબડતો હતો બોમ્બ. એટલે એને ટેન્શન કે ગમે ત્યારે લપસે ને પડે, ખુરદો બોલાઈ જાય ને આમ લબડે. અને જબરજસ્ત વાવાઝોડું અને વરસાદની આમ હેલી, અને કોઈ કાળે વરસાદ પડે એમ નતો, આમ શું આમ બંધ થાય એવું નહીં. 3:30-4 વાગે વરસાદ થોડોક આથમ્યો, અને પછી એને હતું કે આપણે 5:30 વાગે બોમ્બ ફોડીએ, એટલે કે 10,000 મીટર દૂર જઈને ઓપનહાઈમર ત્યાં બેઠો. અને જે બોમ્બ ફોડ્યો ને એને 0 આવરે, અને બોમ્બ સક્સેસફુલ ગયો અને બધા જ આમ આંખમાં આંસુ ને બધું. અને ઓપનહાઈમર છે ને હલી ગયો આખો.
બાજુમાં એક થાંભલો હતો, એ થાંભલો એને પકડી લીધો, આખું શરીરનું બેલેન્સ ગયું. ત્યારે એક રિપોર્ટર ઓપનહાઈમરને જોતો હતો ને એને પ્રશ્ન પૂછ્યો કે ઓપનહાઈમર, કે તું શરીરે આમ હલી ગયો પણ તારા મનમાં શું વિચાર આવ્યો? તો એને શું કીધું ખબર? જર્મન માણસ, અમેરિકન વૈજ્ઞાનિક, દુનિયાનો પહેલો બોમ્બ બનાવનાર, 1.25 અબજનો ખર્ચો, અમેરિકાના પ્રેસિડેન્ટને કહે કે તું નહીં, હું નહીં કરું, એટલો પાવરફુલ માણસ. એને કીધું મારા મનની અંદર પ્રથમ છે ને ગીતા યાદ આવી. અને ગીતાનો કૃષ્ણનો શ્લોક છે કે ટાઈમ આઈ એમ ધ શેટરર ઓફ ધ વર્લ્ડ, કે ટાઈમ આઈ એમ ધ શેટરર ઓફ ધ વર્લ્ડ. એને ગીતા કે મેં જયારે ગીતા યાદ આવીને ગીતા ઉપર મારું મન મૂક્યું ને ત્યારે થોડીક મને શાંતિ થઈ. દુનિયાના સારામાં સારા માણસો આપણા શાસ્ત્રનો આધાર રહીને પોતાની મૂંઝવણ ટાળતા હોય છે. શોપનહાવર બહુ જ મોટો બુદ્ધિશાળી વૈચારિક, અને એ જયારે અંત અવસ્થા ઉપર હતો ત્યારે બૂમાબૂમ કરવા માંડ્યો કે હે ભગવાન, હે ભગવાન. પેલો કે તારી ફિલોસોફીમાં ભગવાન છે જ ક્યાં? એ કે પણ દુઃખમાં છે ને ભગવાન વગરની ફિલોસોફી અપૂર્ણ કહેવાય. કે દુઃખમાં એ કે તું શું યાદ કરે છે? કે ઉપનિષદ, સોલેસ ઓફ માય લાઈફ, સોલેસ ઓફ માય ડેથ. શોપનહાવરના પ્રશ્નની અંદર એને સહાય કોણે કરી? ઉપનિષદ. ઓપનહાઈમરને ગીતા. ગાંધીએ પણ કીધું છે કે મને જયારે ઊંડા અઘરા પ્રશ્ન હતા ત્યારે પ્રાર્થનાથી મારા પ્રશ્ન હલ થયા છે. એ તો બરાબર, પુરાણની અંદર પણ રાજા પરીક્ષિત, ચક્રવર્તી રાજા હતો, સામાન્ય નહીં. અત્યારે ઇલેક્શન કરીને આવે છે અને પછી 5 વર્ષ માટે નહીં, લાઈફ ટાઈમ કિંગ. ચક્રવર્તી એટલે આખી દુનિયા એના પગ નીચે. એ જ્યાં ઉભો થાય તો દુનિયાના ખૂણેનો પડછાયો પહોંચે, એટલો પાવરફુલ રાજા. હવકાટો કરે ને એ વસ્તુ હાજર થાય. અને જ્યારે એને કીધું કે 7 દિવસમાં તારું મૃત્યુ છે, ત્યારે બેગર થઈ ગયો ને, ભિખારી બની ગયો. ખૂણે ખૂણે ફરે કે કોઈ મને ઉગારે આ મોતથી. કેટલી બધું ટેન્શન, કેટલી બધી ક્રાઇસિસ, કેટલો સ્ટ્રેસ. અને કેવી રીતના ગયો? તો સુખદેવજીએ ભાગવત સંભળાયો. જો આપણા શાસ્ત્રની અંદર ઉપાયો રહેલા છે કે આપણા જીવનના જે સ્ટ્રેસ થતા હોય ને એના પ્રશ્ન હલ કરવાની વાત છે. આ બાજુ તમે જો કાર્લ યંગ નામ સાંભળ્યું હશે, બહુ જ મોટો સાયકાયટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટ થઈ ગયો, મનોવૈજ્ઞાનિક. પેલા મનોવૈજ્ઞાનિક કે છે ને, એવું એને જીવનમાં લખ્યું કે મારા 40 વર્ષની અંદર દુનિયાના દરેક દેશોમાંથી લોકો મારી એડવાઇસ લેવા આવ્યા છે. શેની માટે? મનના પ્રશ્નો માટે. અને કાર્લ યંગ જે એને એડવાઇસ આપે ને એ પ્રમાણે એડવાઇસ થી લોકો સુધરતા હતા. પણ એને શું લખ્યું ખબર છે? ઇન માય પર્સનલ મોમેન્ટ્સ ઓફ ક્રાઇસિસ, મારા અંગત જીવનના જે પ્રશ્નો હતા ને, આઈ કુડ હેવ વિશ્ડ ફોર નથિંગ મોર દેન અ રિયલ લાઈફ ગુરુ. કે મારા જયારે અંગત જીવનના પ્રશ્ન હતા અને સ્ટ્રેસ હતો ત્યારે કોઈ જીવંત ગુરુ મને મળ્યો હોત ને તો પ્રાપ્ત થાત. આપણે કઈ ખોટ છે? હા, લોકો ફરે શોધે બધું, આપણે કઈ ખોટ છે? જરાય ખોટ નથી. હજુ આગળ વિચારજો, આ બધા મોટા મોટા આમ તેમ ફરી ફરીને ક્યાં આવે છે? અર્જુન અને કૃષ્ણ. હવે અર્જુન અને કૃષ્ણની પરિસ્થિતિ તો ખબર છે, યુદ્ધ કરવા ગયા અર્જુન, અને ખબર નથી યુદ્ધ કરવા જાઉં છું. હા, 14 વર્ષથી આ માથાકૂટ ચાલતી હતી. અર્જુનને ખબર તો હતી ને, સવારના પોરમાં એને જયારે બધા શસ્ત્રો અને બધા એના આર્મર પહેર્યું ત્યારે ખબર નથી યુદ્ધ કરવા જાઉં છું. હા, કૃષ્ણ જોડે બેસીને રથ વચમાં હાંકાયો ત્યારે ખબર નથી યુદ્ધ કરવા જાઉં છું. અને જ્યારે જોયું કે મારા આ બધા સ્વજનો સામે ઉભા છે, એટલે સ્ટ્રેસ એટલે પરફેક્ટ વર્ણન છે. હવે તમે જોજો, તમને આપણને એવું જ થાય છે કે સીદંતી મમ ગાત્રાણી, મારા હાથ પગ હાલે છે. થાય ને સ્ટ્રેસમાં? હા, એમને હાલે. મુખમ ચ પરિશુષ્યથી, મારું મોઢું સુકાઈ ગયું છે. અત્યારે સાયન્ટિસ્ટ એ જ કે છે કે સ્ટ્રેસના લક્ષણ શું? કે હાથ પગ ધ્રુજારી થાય, મોઢું સુકાય, રોમ હર્ષસ્ત જાય, તે શરીરના વાળ ઉભા થઈ જાય. સ્ટ્રેસ. ખબર પડી? ભ્રમતી વચ્ચે મેં મને કૃષ્ણ અર્જુન કે છે મારું મન ફર્યા કરે છે. શું છે એવું? સ્ટ્રેસ. હવે કઈ સૂઝતું નથી, સુનમૂન, કાંઈ મજા નથી આવતી, અને આ થાય છે, મોઢું સુકાઈ જાય છે. ચાઇનામાં છે ને આ પ્રયોગ ચાલે છે કે 10 જણ પકડાય અને એમાંથી એક જ ચોર હોય ને તો કેવી રીતના પકડે ખબર છે? બધાના મોઢાની અંદર ભાત ભરી દે. ચાઇનામાં ભાત બહુ થાય છે. બધા જે સસ્પેક્ટેડ ચોરના મોઢા પર ભાત ભરી દે, અને પછી 1 મિનિટ પછી છે ને બધાને કે થૂકી કાઢો બારે, અને જેનો ભીનો ન થયો હોય ને એ ચોર હશે.
કારણ કે મોઢું સુકાઈ જાય, ભાત મૂકે ને તોય અંદર સલાઈવાનો છૂટે. એ પ્રયોગ છે, કરજો બધા. આ તો ચાઇના વાળા કરે છે, પછી પકડે કે આ ચોર છે. કેમ કે સ્ટ્રેસ થઈ ગયો હોય પેલા ના, કે હારું હું પકડાઈશ, ચોર છે. તો અર્જુન શું કે છે કે મારું મોઢું સુકાઈ ગયું, લડવું નથી, અને ગાંડીવ નાખે છે. અને કૃષ્ણ ભગવાન કોઈ મોડર્ન ફિઝિયોથેરાપિસ્ટ નહીં, હા, કે હાથ પકડે જ લાવ મસાજ કરી આપો, નથિંગ લાઈક ધેટ. ઓહો મોઢું સુકાઈ ગયું, લે પાણીનો ગ્લાસ ઠંડુ બરફ વાળું પાણી પી. નથિંગ લાઈક ધેટ. જ્યુસ, ગ્લુકોઝ, લેમન, નથિંગ લાઈક ધેટ. એ કે મન ફરે છે, ઓહો આંખ બંધ કરીને થોડુંક શાંતિથી લાઈ ડાઉન, રિલેક્સેશન રિસ્પોન્સ, નથિંગ લાઈક ધેટ. કૃષ્ણ શું કહે છે ખબર છે? ક્લેબ્યમ માસમાગમઃ પાર્થા નહીં ત્વૈતદુપપદ્યતે શુદ્ધ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા તિષ્ઠ પરંતપ. કહે છે કે મૂર્ખ, તું તારી આ હૃદયની દુર્બળતા તજ, ઊભો થા, અને તારે લડવાનું છે. પછી કૃષ્ણ શું કહે છે? મન એને ટ્રેન કરે છે કે તું મરેલા માટે માને છે તો ક્યારના મરેલા છે. તને માને છે કે તું મારે છે, ક્યારના મારાથી મરી ગયા છે. અને પછી કૃષ્ણ એને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે, અને અર્જુન કહે છે કે બરાબર છે. સ્ટ્રેસ ફ્રી થઈને પછી અર્જુન લડે છે અને જીતે છે. જો આ બાજુ આપણે જોવા જઈએ તો હકીકતની અંદર આપણા શાસ્ત્રની અંદર બધી જ વાતો અને વિચારો લખેલા જ છે. અને દુનિયા પણ એ રીતે ત્યાં જતી જાય છે કે કેમ રીતે માણસ સ્ટ્રેસ ફ્રી થાય. શ્રીજી મહારાજે પણ આપણને સત્સંગનો જે ઉપાય આપ્યો છે એ આનાથી પણ ચડે એવો ઉપાય છે. મહારાજ સારંગપુરના 18ના વચનામૃત વાંચો તમે. મહારાજ કહે છે કે બહુ મૂંઝાય ને માણસ, મૂંઝવણ થાય તો મહારાજ કહે છે કે કોઈકની જોડે વઢે. એકદમ સિમ્પલ મહારાજના શબ્દો છે. વઢે કાં વધુ ખાય. જોજો, હા, આપણે મૂંઝાય તો આમ ખૂણામાં જઈને પાપડ શેકીને ખાઈ લે. પેલો કે મૂંઝવણ ટકી જાય ટેમ્પરરી, ટામેટા કાપીને મીઠું મરચું નાખીને ખાઈ લે. અરે ઘણી વાર એવા પ્રસંગ છે કે પ્રેમમાં પડ્યો હોય ને પછી છૂટો પડે તો ચોકલેટ ખાયા કરે, જાડો થઈ જાય. આ સ્ટ્રેસ ની નિશાન, કે પેટ છે ને સ્ટ્રેસ નું પેટ છે, પાછું સુખ નું સ્પેસ ના હોય. એટલે મહારાજે જે કીધું કે મૂંઝવણ થાય કાં તો વઢે, કોઈની જોડે લડે, ગમે તે બોલે મા બાપ જોડે, ભાઈ જોડે, કાં પછી ખાય, કાં પછી સુઈ જાય. છે ને, આવી ગયા ને આપણે બધા, હા, ઉઠાડતા નહીં મને, હા, આરામ ન હોય, એમાં ઊંઘ ના આવે, પણ કાં સુઈ જાય ખૂણામાં માગ લઈને. અને મહારાજ કે છે એવી રીતે અનંત ઉપાય કરે ને છેવટે પાછો મરે. છે કે નહીં? મૂંઝવણ જો આપણે બરાબર ક્રેક ન કરી હોય તો મહારાજ કે છેલ્લે પાછો આપઘાત કરે. પણ શ્રીજી મહારાજ કે છે કે એને કરીને તો મૂંઝવણ ટળતી નથી. ગુણાત્યાન સ્વામી વાતમાં વાત લખી કે જે બીમાર થતા અને મૂંઝાતા એના ઉપર મહારાજ રાજી ના થતા, પણ જે હિંમત રાખતા એના ઉપર શ્રીજી મહારાજ રાજી થતા. એવો મહારાજનો સ્વભાવ. આપણે બીમાર થઈ કે મને આમ ટીબી થઈ ગયો, હવે મહારાજ સત્સંગી ટીબી થઈ ગયો, એને કઈ ટીબી જવાનો છે? અરે તમે સત્સંગી નથી, હું તમને તમે સત્સંગી જો બીજા 5 લાખ બિન સત્સંગી બતાવો એને ટીબી થાય છે. હા, કાલ ઉઠીને તો નાની નાની ફરિયાદ કરશો, એટલે સાહેબ મને કેન્સર થયું, આ દેહ છે થાય. સાહેબ મને એક્સિડન્ટ થયો, કર્મ છે, દેહ છે તે થાય. સત્પુરુષના પ્રતાપે એની મન અને શરીર અને આત્મા પર ઓછી અસર થાય, પણ થાય. કાલ ઉઠીને તો મહારાજ ને કે સ્વામી મહારાજ કે હું જન્મ્યો કેમ કાળો છું, એ પૂછો જ પ્રશ્ન. પણ જો બીમારી ના પૂછશો તો એ પૂછશો પછી, સ્વામી મારી હાઈટ કેમ 5 ફૂટ 1 જ છે, એ કે મહારાજ તો વાંક યાર જેનેટિક પ્રોબ્લેમ છે, એમાં ક્યાં મહારાજ ને તમે અંદર ચડાવી દો છો. આ તો આ દુનિયાના પ્રશ્ન અને સ્ટ્રેસ છે ને એમને આવવાના છે. મહારાજે ગુણાત્યાન સ્વામી કીધું કે આ લોક એવો છે કે શ્રીજી મહારાજને પણ વગર વાંકે દુઃખ આવ્યા. મહારાજને વગર વાંકે દુઃખ આવ્યા, આપણી સમક્ષ પણ આવા સ્ટ્રેસફુલ ઇવેન્ટ્સ આવવાના છે. તો પહેલું મહારાજ શું કે છે વચનામૃતના ઉપાયમાં? ફર્સ્ટ હી સેઝ સ્ટોપ. તમને મનમાં મૂંઝવણ કે સ્ટ્રેસ થાય ને તો બધી ક્રિયા મૂકી દેજો, સ્ટોપ. મહારાજે તો ત્યાં સુધી કીધું કે ભગવાનનું ધ્યાન કરતા હોય અને મનમાં રજોગુણ તમોગુણના વેગ આવે તો શું કરવાનું? ધ્યાન મૂકી દેજો. 2 ઘડી યુ શુડ સ્ટોપ. અને તમે સ્ટોપ નહીં કરો ને તો એ વિચારે કરીને બીજી બધી ક્રિયામાં અસર થશે. જોજો, તમારા પત્ની સાથે બોલવાનું થયું અને સ્ટ્રેસ ચાલતો હોય ને તમે 2 ઘડી વિચારીને સ્ટ્રેસ ઓછો નહીં કરો અને દીકરો એકદમ કૂદતો હોય તો 2 લાફા એને ચોડશો. થાય છે ને, બોસ દબડાવે તો ઘરમાં દબડાવે પેલો. વાંક તો ખાલી પાસો જ કરતો હોય છે. એમને આપણે વેઇટ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય, ભાર તો માથે જ હોય. પેલા ના કીધું કે બેગ આપણી બેગ લઈને જતા હોય ને, હાથ બહુ દુખે તો બીજા હાથમાં લઈ જાય.
પછી આમ પાછળ રાખીએ, પછી બે હાથે ઉંચકીએ, પછી માથે લઈએ. આપણને કે હા રાહત છે, ભાઈ રાહત નથી, ભાર તો છે જ. ટ્રાન્સફર ઓફ લોડ ચાલે છે. એમ સ્ટ્રેસ તમે શોધતા નથી, પણ એ ટ્રાન્સફર ઓફ સ્ટ્રેસ થતો હોય છે. એટલે પ્રથમ સ્ટોપ. વેન યુ સ્ટોપ, સેકન્ડ થિંગ મહારાજે શું કીધું કે તમે પરિસ્થિતિને પામો. ગુણાત્યાન સ્વામીએ પણ વાત કરી કે વિચારે વગર ક્રિયા કરે ને માણસ, તેમાં જાજુ ભૂંડું થાય છે. એટલે ઓબ્ઝર્વ. તમને જે પરિસ્થિતિ સર્જાઈ હોય ને તમે જરાક ઓબ્ઝર્વ કરશો ને તો અડધો પ્રશ્ન થઈ જશે. એક માણસ બિચારો બસમાં જતો હશે અને બસની અંદર એક છોકરો એકદમ દોડતો દોડતો ગયો અને પેલો માણસ કે બુઢો માણસ કે ભાઈ તને શું પ્રશ્ન કે મારી મરી જવું છે. એ કે કેમ? એ કે 50 પ્રોબ્લેમ છે મારા માથા પર. એ કે ખરેખર? એ કે હા. એ કયા પ્રોબ્લેમ છે? કે નપાસ થયો. એ કે બીજો? એ કે પપ્પા વળશે. એ કે ત્રીજો? કે ઝઘડો થશે ઘરમાં. એ કે તો સરખો જ થયો, પપ્પા વળશે. એ કે ત્રીજો? એ કે બસ મરી જવું છે. એ કે એમ નહીં, પ્રોબ્લેમ ગણાવ. મરી તો જવું છે પણ તું 50 પ્રોબ્લેમ કે પ્રોબ્લેમ ગણાવ. 3 પ્રોબ્લેમ ગણાઈને ઠૂસ થઈ ગયો, એકનું એક જ ચાલ્યા કરે. એટલે કે તું વિચાર કર, તું તારી જાતે મનમાં એમ માનીશ 50 પ્રોબ્લેમ છે ને તો તને 50 પ્રોબ્લેમ નો ભાર લાગશે. તું એમ જ નક્કી કરીશ ખાલી મારે 2 જ પ્રોબ્લેમ છે તો 2 પ્રોબ્લેમ નો ભાર લાગશે. સમજ્યા? આપણે કે સ્વામી ખલાસ થઈ ગયો, એ બોલતા જ નહીં. સ્વામી જરાક પ્રશ્ન છે એમ કેજો. સ્વામી બસ ખલાસ થઈ ગયો, કોઈ મારું નથી. આટલા બધા અમે 650 સંતો સ્વામી છે, સત્સંગી છે, કોઈનું નથી. લોકો બારે રખડતા હોય કે એનો કોઈ નથી. આપણે તો આટલો બધો સમાજ બેઠો છે. એવરીબડી ઇઝ યોર્સ. બિગ ડિફરન્સ છે. એટલે સેકન્ડ ઓબ્ઝર્વ કરજો શું પ્રશ્ન છે, ઊંડા ઉતરજો જોજો, અડધો પ્રશ્ન સોલ્વ થશે. ત્રીજી વસ્તુ છે ઇન્ટ્રોસ્પેક્ટ. જે પરિસ્થિતિ તમને પકડાય, ઝઘડો થયો તો જે પકડાય, પછી એમાં તમે ઇન્ટ્રોસ્પેક્ટ કરતા થોડીક અંતરદ્રષ્ટિ કરશો ને, જાજો ફેર પડશે. કેવો? એક માણસ, એને ખબર હતી કે 5:30 વાગે મારું પ્લેન ઉપડવાનું છે અમેરિકામાં, અને એને ગાડી ભગાવી છે. 4 ટ્રાફિક લાઈટ માંથી ઘૂસી ગયો અને લાલ લાઈટ માંથી ઘૂસ્યો અને આખો ફૂટપાથ ઉપરથી ચડતો રહી ગયો અને 2 જોડે એક્સિડન્ટ થતા રહી ગયા અને પરસેવે રેપ જેપ થઈને એને એરપોર્ટ ની અંદર પાર્કિંગ કરીને ગાડી બંધ કરી નથી કરીને આમ ભાગીને જેવો એરપોર્ટના ત્યાં કાઉન્ટર ઉપર આવ્યો ને, હાફતો અને કે હમણાં પ્લેન ઉપડવાની એની પર છે ને, ત્યાં આગળ એરપોર્ટની પેલી બાઈ હતી ને, એને કીધું કે સર પ્લેન હેઝ બીન ડિલેડ 1 hour. અને પેલાની ટાંકી ફાટી. એ કે તું મને કહે છે કે પ્લેન ડિલે થયું? એ કે હા. એલા મારા પૈસા પાછા અને ડબલ ઘૂસે. એ કે મેં 10 ટ્રાફિક લાઈટ ઉડાડીને આ થયો ને, રસ્તા પર જતો ચાંદ ને મળતો રહી ગયો ને, મારી હું મળતો રહી ગયો ને, આમ ભાગ્યો ને તેમ ભાગ્યો ને, હું અહીંયા ટાઈમમાં, તું કે છે પ્લેન ડિલે છે. અને રાડી કરી નાખી. અને એમાં બીજો પેસેન્જર હસતો એને પેલી બાઈ કહે છે કે પ્લેન હેઝ બીન ડિલેડ. પેલો કહો થેન્ક યુ વેરી મચ. અને પેલાની પોચી પકડી. હારા મૂર્ખે કે હું અહીંયા દોડતો પાછી કથા શરૂ કરી. આમ ભાગ્યો ને, ચાને માર્યો ને, આમ પડ્યો ને, 2 ટ્રાફિક લાઈટ આંગે માન ગાડી પાર્ક કરી અહીંથી આમ ખુલ્લો. અત્યારે અહીંયા તું પાછો રાજી થાય છે? પેલો કે જો ભાઈ સમજ, 2 કારણ હોઈ શકે પ્લેન કેમ ડિલે કરે. જો કે બોલ. એ કે કાં તો છે ને પ્લેનમાં કઈ ડિફેક્ટ હોય એના એન્જિનમાં તો ડિલે કરે, કાં વેધર બરાબર ન હોય તો ડિલે કરે. એ કે 2 માંથી એક પણ કારણ હોય તો મારે પ્લેનમાં ઉડવું નથી ભાઈ. વ્યાજબી છે કે નહીં? એટલે એ બરાબર છે કે શાંતિથી બેસને. તો કેવું છે, જો તમે પરિસ્થિતિને પામો અને ઇફ યુ ફાઇન્ડ આઉટ કે શું પ્રશ્ન છે તો તમારો અડધો સ્ટ્રેસ ઉતરી જાય છે. હજુ તો છોકરો ખાલી તમારી પાસે આમ આવે ને, પેલે કે નપાસ જ થયો છે ને, પેલો હાથ હલતો હોય એ પપ્પા 1માં પાસ થયો છે, કેવી ટેન્શન ઊભું થઈ જાય. તમે જો પરિસ્થિતિને પામીને આગળ વધો ને, અંતરદ્રષ્ટિ થોડીક કરશો તો ઘણો બધો એમાં ફેરફાર થતો હોય છે. ચોથી વાત છે ફિલોસોફાઇઝ. ફિલોસોફી વગર છે ને સ્ટ્રેસ ઓછો થવાનો જ નથી. તમારો અંગત મિત્ર હોય કે એકદમ નજીકનો સ્વજન હોય અને ધામમાં જાય અને તમે પછી અખંડ આંસુ સાર્યા કરો, પાછો આવવાનો છે? કોઈ વૈજ્ઞાનિક મદદ કરવાનો છે? What happens? આપણે અમુક પરિસ્થિતિ આધ્યાત્મિક રીતે સ્વીકારવી પડશે જ કે જે જીવે છે જાય જ છે. ખ્યાલ આવ્યો ને? માણસ આ સ્વીકારી નથી શકતો ને, એટલે એના અંદર બળતરા, ચિંતા, ફરતો મન મૂંઝા કરતો હોય છે. બહુ અગત્યની વાત છે. ગુણાત્યાન સ્વામીએ 5 ફિલોસોફી આપણને આપી. આ ફિલોસોફીમાં આ 5 વસ્તુ યાદ રાખશો ને, કોઈ દિવસ સ્ટ્રેસ ન થાય. ગુણાત્યાન સ્વામી કહે છે કે તમને મૂંઝવણ થાય છે? તો આપણે કહે હા. તો ગુણાત્યાન સ્વામી કહે કોઈ પણ તમને મૂંઝવણ થાય તો પ્રથમ કાળની ગતિ વિચારજો. તમને એમ થયું કે સ્વામી કે મને જ્યાં મળતું તું નથી મળ્યું,
હવે જે તમને મળવાનું હતું એ 20 વર્ષ પછી છે નથી, અને તમે 20 વર્ષ પછી છો નથી. જો જેવી કાળની ગતિ વિચારશો ને તો દુઃખ ઓછું થઈ જશે. જોજો, તમારો દીકરો ઘરે આવે અને નપાસ થઈને આવ્યો હોય અને તમે એને મારવાના છો, પણ વિચાર કરજો 5 દિવસ પછી પણ તમે એને જમાડવાના છો ને? રાતે ક્યાં સુવાડવાના છો? ઘરમાં. તો એને પતાઈ દેવાનો કેમ વિચાર કરો છો? જે પરિસ્થિતિ છે એને તમે 4 દિવસ પછીની વિચારશો ને કે 4 દિવસ પછી ચોકામાં ભેગા થવાનું જ છે. જો તમે ગુણાત્મક સામે કે કાર્ડની ગતિ થોડીક આગળ વિચારશો ને તો ગમે તેટલો પ્રશ્ન હશે ને તમારો પ્રશ્ન હળવો થશે ને થશે જ. એક ફિલોસોફી. બીજી ગુણાત્મક સામે વાત કરે છે કે જન્મ મૃત્યુનું દુઃખ વિચારજો. ઘણા કે સ્વામી મને કોઈ ધંધામાંથી કાઢી નાખ્યો અને મારા 5 મિત્ર હતા, એકનું એક મારું સ્કૂટર ચોરાઈ ગયું, આમ બેભાન જેવી સ્થિતિમાં હોય. હવે દુઃખ છે, નો પ્રોબ્લેમ, પણ જન્મ મરણના દુઃખ અગાડી મોટું કહેવાય? હા, તો ભાઈ આ ભોગવી લો. એને આપણે સત્સંગમાં છીએ તે ભોગવી લેશો તો એને કરીને જન્મ મરણના દુઃખ ઉપર ચેકા વાગે છે. ડોક્ટર સ્વામી કહે ને કે તમને અત્યારે બધાને કહે કે રોજ તમારે સવારના 20 જણના સંડાસ બાથરૂમ સાફ કરવાના છે, કોઈ તૈયાર થાય છે? કોઈ આમાં સેવાભાવીઓ? અને આપણે તો સત્સંગી યુવકો છે, અને કોણ કે જે 20 જણ તમારા દુશ્મન છે એના સંડાસ બાથરૂમ, અને એવા સંડાસ બાથરૂમ કે એ લોકો તો સાફ જ નહીં કરે, તમારે જ કરવાના છે. આવી જાવ, ખાલી પાણી નાખવાની વાત નથી. તો સ્વામી કઈ મુહૂર્ત જેવી વાત કરવા ને પછી ડોક્ટર સ્વામી કે તમને જન્મ ટીપ આપી હોય અને જિંદગીમાં જેલમાંથી બહાર ન જવાનું હોય, પણ તમને કે તમે અઠવાડિયું સંડાસ બાથરૂમ સાફ કરશો તો તમે જન્મ ટીપ માંથી છોડશો તો તૈયાર થાવ? હા, એ કે સ્વામી નો પ્રોબ્લેમ, કે બીજું કઈ? આપણે સામેથી કહીએ કે બીજું કઈ કેમ? કે જે દુઃખ તમને પડે છે તે જન્મ મૃત્યુના દુઃખ અગાડી કાંઈ નથી. સ્ટ્રેસ નહીં થાય, તકલીફ હશે. કેટલાય આપણા હરિભક્તો બપોરે ખાલી એક જ વાર ખાય છે. કેટલાય હરિભક્તો અત્યારે અમદાવાદની હું વાત કરું છું કે રાતે બપોરની રોટલી ચા જોડે જમે છે. But they are happy. They are happy. કેમ કે એના મનની અંદર એવી એક પૂર્ણતાનો કઈક અનુભવ છે ને એને કરીને માણસ સુખી હોય છે. એટલે ત્રીજી વાત ગુણાત્યાન સ્વામી કરી એના પર આજ ભગવાનનો મહિમા વિચારજો. Why are they happy? કે આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એને આપણી ચિંતા ઓછી કરવાની જાજી ચિંતા છે. ગુણાત્યાન સ્વામી કીધું કે આપણને એમ કે આપણને ભગવાન અને સંત ઉપર હેત છે, પણ આપણા કરતા આપણા ઉપર ભગવાન અને સંતને જાજુ હેત છે. તમને લાગે કે સ્વામી હું દુઃખી છું, સ્વામીને અનંત ઘણું દુઃખ છે કે તું દુઃખી છે.